जय माता विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ 16 નો પ્રકાશ વિષયનો અભ્યાસ કરી રહ્યા છે। હવે એમાં આગળનો ટોપિક છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન। બરાબર, પરાવર્તન શબ્દ વિશે આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા છે। પરાવર્તન એટલે પ્રકાશનું પાછું ફરવું। બરાબર, પરાવર્તનના બે પ્રકાર છે। કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે। એક છે નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન। બરાબર, નિયમિત એટલે કે ભાઈ સમાંતર સીધે સીધું અને અનિયમિત એટલે વિખરાયેલું છૂટું છવાયેલું અનિયમિત। બરાબર, આપણે એનો અભ્યાસ કરીએ એટલે તમને ખ્યાલ આવશે। બરાબર, હવે આ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન મેં અહીંયા થોડું તફાવત સ્વરૂપે લઈ લીધું છે એટલે તમને સરળતાથી સમજ પડી જાય। બરાબર, આ નિયમિત પરાવર્તન છે જેમાં અહીં આ જે મેં દોર્યું છે એને આપણે શું કહીશું? સમતલ સપાટી, સમતલ કે લીસી સપાટી। બરાબર, અને અનિયમિતમાં મેં આ જે વાંકી ચૂકી લાઈન દોરી છે જેને આપણે કહીશું ખરબચડી સપાટી। બરાબર, હવે તમે જુઓ અહીં મેં ફક્ત 3 કિરણ લીધા છે, વાંધો નહીં 3 કે 4 કે 5 કિરણ લઈ શકાય છે। બરાબર, તમે જુઓ કે આ કિરણો સમાંતર આ સપાટી ઉપર પડે છે। બરાબર, તો આ નિયમિત પરાવર્તનમાં કેવી આકૃતિ આવશે? તો કે આ કિરણ આમ પડ્યું તો એ આમ ગયું, બીજું કિરણ આ પાર થયું તો એ પરાવર્તિત આમ થયું, ત્રીજું કિરણ આ પાર થયું તો એ પરાવર્તિત આમ થયું। તો જુઓ અહીં આકૃતિ કેવી રચાય છે કે સમાંતર આપાત પ્રકાશના કિરણો આપાત થાય તો જે પાછા ફરે છે એ પણ પ્રકાશના કિરણો કેવા હશે? સમાંતર જ હશે। જ્યારે અહીંયા જુઓ આ ખરબચડી સપાટી છે, લીસી સપાટી નથી। ખરબચડી સપાટીની અંદર કાગળ આવી જાય, લાકડો આવી જાય, કોઈ ટેબલ ખુરશી, બરાબર, બેન્ચીસ આવી જાય। બરાબર, હવે એ સપાટી પર જ્યારે પ્રકાશના સમાંતર કિરણો પડે ત્યારે શું થાય? તો કે આ પહેલું કિરણ આમથી આમ જાય, બીજું કિરણ કદાચ આમથી આમ જાય, ત્રીજું કિરણ કદાચ આમથી આમ જાય। એટલે જો 3 કિરણોને જે પરાવર્તિત સ્વરૂપે દોર્યા એ કોઈ પણ સપાટી પરથી કોઈ પણ દિશામાં ફેલાય છે, વિખેરાય છે। એને શું કહેવાય? અનિયમિત પરાવર્તન। નિયમિત પરાવર્તન એટલે શું? કે પ્રકાશના કિરણો સમતલ સપાટી પર પડ્યા પછી ચોક્કસ દિશામાં પાછા ફરે એને નિયમિત પરાવર્તન કહેવાય। અને અનિયમિત પરાવર્તન એટલે શું? કે પ્રકાશના કિરણો ખરબચડી સપાટી પર આપાત થાય પછી વિખેરાયેલા જોવા મળે, ગમે તે દિશામાં પાછા ફરે તેને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે। ત્રણેય મુદ્દા જોઈ લઈશું। સમતલ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતા નિયમિત પરાવર્તન થાય છે। બરાબર, જ્યારે પ્રકાશના કિરણો કોઈ લીસી સપાટી પર, ચળકતી સપાટી પર આપાત થાય ને તો જ નિયમિત પરાવર્તન થાય, બાકી અનિયમિત પરાવર્તન થાય। બરાબર, અહીંયા લખ્યું છે કે ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણ આપાત થાય તો અનિયમિત પરાવર્તન થાય, જ્યારે લીસી સપાટી પર પ્રકાશના કિરણો પડે તો નિયમિત પરાવર્તન ગણાય। બરાબર, બીજો મુદ્દો કે આપાત કિરણ જો સમાંતર આપાત થયા હોય તો પરાવર્તિત કિરણો પણ સમાંતર હોય। કઈ ઘટનામાં? નિયમિતમાં। જો આ બધા એકબીજાને પ્રકાશના કિરણો કેવા છે? સમાંતર। જ્યારે અહીંયા સમાંતર છે ના, આપાત કિરણ ભલે સમાંતર હોય છતાં પણ તો પણ પરાવર્તિત કિરણો છૂટાછવાયા જોવા મળે છે। શામાં? અનિયમિત પરાવર્તનમાં। ચાલો નિયમિત પરાવર્તનનું ઉદાહરણ કયું? તો કે લીસી સપાટી, ચળકતી સપાટી, જેને આપણે ઉદાહરણ તરીકે સમતલ અરીસો લઈશું। અને અનિયમિત પરાવર્તનમાં ઉદાહરણો કયા લઈશું? કાગળ, લાકડું, આપણી આસપાસ પડેલી ટેબલ ખુરશી, બરાબર, પાઠ્યપુસ્તકનું પહેલું પેજ, બરાબર, કાગળ, ગમે તે, એ બધું જ, એ બધા જ પદાર્થોની જે સપાટી છે એ અનિયમિત પરાવર્તનનું એક ઉદાહરણ છે। બરાબર, તો અહીં આપણે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂરો કર્યો છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન વિશે। બરાબર, હવે આપણે આગળ જોઈએ કે
પરાવર્તિત કિરણને ફરીથી પાછો પરાવર્તિત કરી શકાય? તો કઈ રીતે? તમને બધાને ખબર છે, તમે સલૂનમાં જાઓ છો વાળ કપાવવા માટે, તો તમે આમ સરસ મજાના અરીસાની સામે તમને ખુરશીમાં બેસાડે છે, તમારા વાળ કટિંગ કરી નાખે છે. વાળ કટિંગ કર્યા પછી તમારા વાળ કેવા કપાયા છે એ જોવા હોય તો સર અમારી સામે અરીસો તો છે, અમે જોઈ લઈશું, પણ શું તમે પાછળના ભાગના વાળ જોઈ શકશો? ના. તો એ જોવા માટે એ વાળ શું કરે છે, ફરી એક સમતલ રેસો લાવે છે અને તમારા માથાની પાછળના ભાગે સમતલ રેસો રાખે છે અને તમે સામેથી તમારા પાછળના ભાગના વાળ કેવા કાપ્યા છે તે જોઈ શકો છો. તો એમાં શું થયું? તમે જુઓ, એક તો તમારી સામે એક અરીસો પડેલો છે, એ પહેલો અરીસો. વાળ કાપ્યા પછી માથાની પાછળ બીજો અરીસો લાવે છે, એટલે બે અરીસા. તો શું બે અરીસાનો? તો આવા પ્રકાશના કિરણો એક પરાવર્તિત થયું પછી પણ ફરીવાર તમે પરાવર્તિત કરી શકો છો. એટલે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે જો બે અરીસા લેવામાં આવે તો. એટલે જો બે અરીસા લો તો પરાવર્તિત કિરણને ફરી પાછું અથડાઈને પાછું મોકલી શકાય છે. અહીંયા જો બે અરીસા લીધા, અહીંયા પડ્યું તો અહીંથી બીજો અરીસો છે, તો અહીંથી ફરી પાછું પ્રકાશનું કિરણ અહીંયા પડી શકે છે. જો બે અરીસા લેવામાં આવે તો ધોરણ 6 માં પેરિસ્કોપનો આપણે અભ્યાસ કરી ગયા છે. તમે અભ્યાસ કર્યો છે ધોરણ 6 ની અંદર, જેમાં કેટલા અરીસા લેવામાં આવતા હતા? બે સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવતો હતો. બે સમતલ અરીસાને કોઈ ચોક્કસ ખૂણે ગોઠવવામાં આવે છે અને પછી તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે કે સબમરીનની અંદર, ટેન્ક તથા બંકરોમાં. બંકર એટલે શું? કોઈ છુપાવવા માટેની જગ્યા હોય, બરાબર? તમને ખબર છે પેરિસ્કોપ આમ ઝેડ આકારમાં આવે છે, બરાબર? અને અહીંયા આ જે મેં ખૂણા દોર્યા ત્યાં બે અરીસાઓ 45 અંશના ખૂણે મૂકવામાં આવે છે. એટલે તમે જાતે છુપાઈને સામેના વ્યક્તિઓને જોઈ શકો છો, બરાબર? એટલે બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓને જોવા માટે પેરિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ. સલૂનની મેં વાત કરી, એમાં તમે અરીસાની સામે તમારો ચહેરો જુઓ છો, પ્લસ જો વાળ તમારા પાછળ જો અરીસો ઊભો થઈ જાય, ઊભો રહે, તો બે અરીસા થઈ ગયા, તો તમારા પ્રતિબિંબ તો બે દેખાયા, ત્રણ દેખાયા. તો શું પ્રતિબિંબનો ગુણાકાર થાય છે? તો આગળનો હવે આપણે સમજીએ છીએ કે ગુણક પ્રતિબિંબો. ગુણક પ્રતિબિંબ એટલે શું? કે મલ્ટીપલ ઇમેજ, એક કરતાં વધુ પ્રતિબિંબ મેળવવા માટે શું કરવાનું? આપણને ખબર છે કે સમતલ અરીસામાં તો ફક્ત એક જ પ્રતિબિંબ દેખાય છે, એક સમતલ અરીસામાં એક પ્રતિબિંબ દેખાય છે, બરાબર? પણ શું બે સમતલ અરીસા ભેગા કરીએ તો શું થાય? તો અહીંયા મેં આ એક અરીસો પહેલો છે અને આ અરીસો બીજો છે. બે અરીસાઓને એકબીજાને આ રીતે ગોઠવવામાં આવે છે. આ રીતે અરીસાની ધારને એકબીજા સાથે 90 અંશના ખૂણે રાખવાનું છે અને અરીસા ગોઠવવાના છે. અને અહીંયા કોઈ એક વસ્તુ મૂકી દેવાની. ધારો કે મેં 1 રૂપિયાનો સિક્કો મૂક્યો છે, અહીંયા મૂક્યો છે 1 રૂપિયાનો સિક્કો, તો એનું પ્રતિબિંબ અહીંયા, 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 તો ત્રણ પ્રતિબિંબ જોવા મને મળે છે, બરાબર? તો આ રીતે એકબીજા સાથે અરીસાઓને ચોક્કસ ખૂણે ગોઠવીને એક કરતાં વધુ પ્રતિબિંબો પણ મેળવી શકાય છે. ઘણા અરીસા ભેગા કરો તો ઘણા પ્રતિબિંબ મળી શકે છે. એ સાધન આપણે બનાવવાનું છે આના પછીના વિડીયોમાં, જેનું નામ છે કેલિડોસ્કોપ. શું છે? કેલિડોસ્કોપ, બરાબર છે? એને આપણે કહીશું કેલિડોસ્કોપ, બરાબર? જે આપણે આવતા વિડીયોમાં જોઈશું. જય મહારાજ. ચલો, હમણાં આપણે વાત કરી કે બે અરીસાઓને કોઈ ચોક્કસ ખૂણા ઉપર ગોઠવીને આપણે એક કરતાં વધુ પ્રતિબિંબ મેળવી શકીએ છીએ, બરાબર? તો આપણે એક કરતાં વધુ અરીસાઓને ભેગા કરીને એક કરતાં વધુ પ્રતિબિંબ જો મેળવવા હોય તો શું કરવાનું? તો એના માટે એક સાધનનું નામ છે કેલિડોસ્કોપ અને એની આપણે અત્યારે ચર્ચા કરીશું, બરાબર? કેલિડોસ્કોપ બનાવવાની રીત. હવે કેલિડોસ્કોપ શું છે એ તમને સમજાઈ જશે, બરાબર? એનો ઉપયોગ કોણ કરે છે એ પણ હું તમને વાત કરીશ, બરાબર?
હવે કેલિડોસ્કોપ બનાવવા માટે તમે જાતે ઘરે બનાવી શકો છો. તો શું કરીશું? તો કે 3 કાચની તપતી લેવાની છે. બરાબર? અહીંયા લખ્યું છે અને ચોક્કસ જો માપ સાથે કામ કરશો તો બી સરસ બનશે. બરાબર? 3 કાચની તપતી સરખી લેવાની છે. એનું માપ કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી, 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી, 4 સેન્ટીમીટર પહોળી 3 લંબચોરસ આકારની કાચની પટ્ટી લેવાની છે. બરાબર? એટલે 3 કાચની પટ્ટી લેવાની, 1 2 3. તેને કેવી રીતે ગોઠવવાની છે? આ રીતે ગોઠવવાની છે જેથી વચ્ચે પ્રિઝમ બને, ત્રિકોણ આકાર બહાર પડે. લંબચોરસ પટ્ટીઓને તમે એ રીતે ગોઠવો કે વચ્ચે કેવો આકાર પડે? આવો આકાર પડે, ત્રિકોણ આકાર પડે. બરાબર છે? આ રીતે બનાવ્યા પછી તમારે તેને એક તમારે ચોંટાડવા પડશે, કાચને ચોંટાડવા પડશે તમારે કોઈ સોલ્યુશનની મદદ દ્વારા. બરાબર? હવે એ બન્યા પછી તેને એક ટ્યુબ, વર્તુળાકાર ટ્યુબ અથવા તો કાર્ડબોર્ડની નળી હોય, એ કાચ ગોઠવો એની કરતાં થોડી પહોળી, થોડી મોટી વધારે કાચની કાર્ડબોર્ડની નળી અથવા તો તમે એક ટ્યુબ પણ લઈ શકો છો, પ્લાસ્ટિકની પણ લઈ શકાય છે. હા, એ રીતે ગોઠવવાની છે નળીમાં. એ નળીમાં ધ્યાનપૂર્વક ગોઠવવાની છે. આ ટ્યુબ જે ગોઠવી કે જેની અંદર આ ભાગ ગોઠવીશું, આની ઉપર હવે તમારી નળી આવી ગઈ, કાર્ડબોર્ડની નળી. બરાબર? કાં તો કાચની નળી બી હોઈ શકે છે. હવે એ ટ્યુબના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરો. એટલે એક છેડા, બે છેડા થાય ને વર્તુળાકાર નળીમાં તમે આ રીતે ગોઠવી દેશો. એટલે એક છેડા પર તમારે કાર્ડબોર્ડની અંદર વર્તુળાકાર કાપી લેવાનું માપ લઈ અને એક છેડા બંધ કરી દેવાનું અને એ છેડામાં વચ્ચે છિદ્ર રાખવાનું. બીજા છેડાની વાત કરીએ. બીજા છેડા પર તમારે કાચની, સમતલ કાચની વર્તુળાકાર તકતી ત્યાં ચોંટાડવાની, ત્રણેય કાચને સ્પર્શે તે રીતે. બરાબર? અને પછી તેને બંધ કરી દેવાનું અને તેની અંદર તમારે રંગીન કાચના નાના ટુકડા મૂકવાના છે. કાં તો જો કોઈ બંગડી તૂટી ગઈ હોય તો એના નાના રંગીન ટુકડા તેની અંદર મૂકવાના છે, ગોઠવવાના છે. પછી તેને બંધ કરવાનું છે. હવે જે બાજુથી તમે જે છિદ્ર પાડેલું છે ત્યાંથી તમારે ગોઠવવાનું, જોવાનું છે, અવલોકન કરવાનું છે. દર વખતે તમે એને ગોળ ગોળ ફેરવતા જશો એ નળીને, તે વખતે નવી નવી પેટર્ન અથવા તો તરાહ, નવી નવી પેટર્ન, ડિઝાઇન, બરાબર, એ તમને જોવા મળશે. અને આ કેલિડોસ્કોપની એક ખાસિયત છે કે દર વખતે કોઈક અલગ જ ચિત્ર, કોઈક અલગ જ ભાત રચાય છે. આથી જે ભીત ઉપર ચિત્રો દોરે છે અથવા તો જે કપડાની અંદર સરસ અલગ અલગ ડિઝાઇનો કરે છે, તો એ કલાકારો એ નવી ભાત ચિત્રો દોરવા માટે આ કેલિડોસ્કોપનો ઉપયોગ કરે છે. બરાબર? આમ આપણો કેલિડોસ્કોપ તૈયાર થઈ